હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું બોમ્બે સ્ટાઇલ આલુ બ્રેડ પેટીસ એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। આલુ બ્રેડ પેટીસ બનાવવા માટે સૌ પહેલા આપણે એક મસાલો બનાવી લઈશું। એ માટે 4 થી 5 આપણે લસણની કળી લઈશું, એક નાનો ટુકડો આદુનો અને 3 નંગ જેટલા લીલા મરચાં લીધા છે। આને હવે આપણે સહેજ ક્રશ કરી લઈશું। આદુ લસણ મરચાંને આપણે એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે। હવે આ ક્રશ કરેલી પેસ્ટને સાઈડ પર રાખીશું અને આપણે બ્રેડ પેટીસ માટેનો મસાલો તૈયાર કરીશું। મસાલો તૈયાર કરવા માટે આપણે એક પેન લીધું છે અને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું। તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને સહેજ ગરમ થવા દઈએ। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને રાઈને પણ સરસ રીતે ફૂટવા દઈશું। બધી સરસ રીતે ફૂટી જાય પછી પિંચ જેટલી હિંગ, સહેજ પિંચ જેટલી હળદર, થોડા ઝીણા સમારેલા મીઠા લીમડા અને પછી તેમાંથી આપણે આદુ લસણ મરચાંની ક્રશ કરીને પેસ્ટ રાખી છે તે નાખીશું। પેસ્ટને આપણે સહેજ સાંતળી લઈશું। જો તમને લસણ ન ભાવે તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો। પેસ્ટ સહેજ સંતળાઈ જાય પછી આપણે 3 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે, જેને આપણે આવી રીતે હાથેથી જ મેશ કરીને મિક્સ કરીશું। આપણે 2 વિસલ બાફવા બટેકામાં કરી હતી અને જ્યારે આપણે બટેકા બાફ્યા ત્યારે અંદર સહેજ મીઠું મિક્સ કરેલું છે। સહેજ ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। હવે આ બટેકાને આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ। આને આપણે સાથે મેશ થઈ જાય તે મસાલો તૈયાર કરીશું। અત્યારે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં મળે છે તેવો મસાલો તૈયાર કર્યો છે। બધા જ મસાલા આપણે બટેકામાં સાથે મિક્સ કરી દીધા છે, પરંતુ અત્યારે આપણે આને સહેજ ગુજરાતી ટચ આપીશું એ માટે બીજા મસાલા એક્સ્ટ્રા મિક્સ કરીશું। તેમાં આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, અડધી ચમચી ગરમ મસાલો અને થોડા લીલા ધાણા નાખીશું। આ બધા મસાલાને આપણે આમાં સાથે મિક્સ કરી દઈશું। જો તમને સહેજ સ્વીટ ભાવે તો તમે આમાં સહેજ ખાંડ પણ મિક્સ કરી શકો છો। બ્રેડ પેટીસ બનાવવા માટેનો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આઉટ લેયર માટેનું બેસન તૈયાર કરીશું। બ્રેડ પેટીસનું આઉટ લેયર બનાવવા માટે આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું। પેટીસનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બને એ માટે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ। આ લોટમાં આપણે થોડાક મસાલા મિક્સ કરીશું। પિંચ જેટલી હિંગ, સહેજ હળદર, પિંચ જેટલું લાલ મરચું, સહેજ ધાણા જીરું, અડધી ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથેથી સાઈડથી મસળીને મિક્સ કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। હવે આ લોટમાં આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જઈશું અને સહેજ ઘટ્ટ રહે તેવું આપણે આનું બેટર તૈયાર કરવાનું છે। જે રીતે આપણે બટેકાવડા માટે આઉટ લેયર બનાવીએ છીએ તેટલું ઘટ્ટ જ આપણે આ બેટર રાખીશું। તેમાં એક પણ કણી ન રહે તેવું આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ। આપણે બ્રેડ પેટીસ માટેનું સરસ એવું સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે અને આ બેટર બનાવવામાં લગભગ અડધો કપ જેટલો પાણીનો ઉપયોગ થયો છે। તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા નાખીશું। આ ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તો ચાલે। અને ધાણાને આમાં મિક્સ કરી દઈશું અને આ બેટરને હવે આપણે સાઈડ પર રાખીશું। આપણે બ્રેડ પેટીસ બનાવીશું। બ્રેડ પેટીસ બનાવવા માટે મેં અત્યારે જે નાની સાઈઝની મેદાના લોટની બ્રેડ મળે છે તે લીધી છે। ત્રણેયને આપણે એક સરખી ઉપરા ઉપરી મૂકી દઈશું। તમારે જો આ બ્રેડ ન લેવી હોય તો તમે જે ઘઉંના લોટની બ્રેડ મળે છે તે પણ લઈ શકો છો। હવે તેનેથી આપણે વચ્ચેથી કટ કરી લઈશું। બ્રેડને આપણે સરસ રીતે કટ કરી લીધી છે। હવે આ બધા પીસને આપણે આવી રીતે ગોઠવી દઈશું। આપણે જે બ્રેડને કટ કરીને રાખી છે તેની ઉપર ટમેટો કેચઅપ લગાવીશું। અત્યારે આપણે ટમેટો કેચઅપ લગાવીએ છીએ તેની જગ્યાએ તમે ગ્રીન ચટણી અથવા તો જે ખાટી મીઠી આંબલીની ચટણી હોય છે તે પણ લગાવી શકો છો। ચટણી લગાવવાથી જે આપણે ઉપર મસાલો મૂકીશું તે સરસ રીતે ચીપકી રહેશે। બધી સ્લાઇસમાં આપણે સરસ રીતે કેચઅપ લગાવી દીધો છે। હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તેને ઉપરથી આપણે આ રીતે લગાવીશું। આપણે 1 ચમચી જેટલો મસાલો ઉપર લગાવીશું અને તેને સરસ રીતે આ રીતે પ્રેસ કરી દઈશું। એક સ્લાઇસમાં જે રીતે આપણે મસાલો લગાવ્યો છે તેવી બધી જ બ્રેડની સ્લાઇસ ઉપર આવી રીતે આપણે મસાલો લગાવીને તૈયાર કરી લઈએ।
બધી જ બ્રેડની સ્લાઇસ ઉપર સરસ રીતે આપણે મસાલો લગાવી લીધો છે. હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું. આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તે લઈશું. તેમાં અડધી ચમચી જેટલો ઈનો અને 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીને ઈનોને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ. ઈનોને આપણે આ બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ. ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે જે આપણે મસાલાવાળી સ્લાઇસ છે તે લઈશું અને જે બટેકાનો મસાલાવાળો ભાગ છે તે નીચેની સાઈડ રાખીશું અને આને આપણે સરસ રીતે ડીપ કરી લઈશું. બ્રેડ પેટીસને તળવા માટેનું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે જે મસાલાવાળો બટેકાનો ભાગ હતો તે નીચે રાખીશું. બીજી સ્લાઇસને પણ આપણે આ રીતે ડીપ ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળી લઈએ. એકાદ મિનિટ જેવું થાય પછી આપણે આ પેટીસને પલટાવી લઈશું અને તમે જોશો તો નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે બીજી સાઈડ પણ આ રીતે ક્રિસ્પી કરીશું. આલુ બ્રેડ પેટીસને આપણે બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય સહેજ ગોલ્ડન બ્રાઉન એવી તળી લીધી છે અને આપણે જોશું તો સરસ રીતે ફ્લફી બની છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પેટીસને આપણે બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ, એકદમ ટેસ્ટી અને ચટપટી તેમજ ક્રિસ્પી એવી આલુ બ્રેડ પેટીસ તૈયાર છે. આપણે અત્યારે બોમ્બે સ્ટાઇલ બનાવી છે, પરંતુ તમે આને સિમ્પલ રીતે પણ સરસ રીતે બનાવી શકો છો. અત્યારે મેં આ પેટીસને તળેલા મરચા જોડે સર્વ કરી છે. તમે તેને ગ્રીન ચટણી તેમજ ટમેટો કેચઅપ તેમજ ખાટી મીઠી ચટણી સાથે પણ લઈ શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ અને સાંજ માટે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે આ બ્રેડ પેટીસને સરળતાથી બનાવી શકો છો. અને જો આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.